આવ્યો છું અમારા ગામની નિશાળે. તો પેલા તમને બધું બતાવું એને પેલા હું તમને મારું પરિવાર. તો મિત્રો હું આને પર ટ્રાય મારું છું કેમ થાય છે. જો કે મને આમ થોડીક બીક લાગે છે. તો અત્યારે જો બ્લોગ આમ એક નંબર સામો કરી નાખ્યો છે નિશાળમાં. એમ ભણતા તારા આવું કઈ હતું નહીં. આપણે રમતનું નામ નહીં આવડે પણ આ કીડી નથી જાત. બસ હવા નીકળ ગઈ. તો હેલો ગાઈસ, તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં એટલે કે નવા વિડીયોમાં. તો મને ઘણા સમયથી એવું થતું હતું કે મારે એક વ્લોગ ઉતારવો છે, અને એ વ્લોગ ઉતારવા હાટું થઈને હું આજે આવ્યો છું અમારા ગામની નિશાળે. તો પહેલાં તમને બધું બતાવું એને પહેલાં હું તમને મારું પરિચય આપી દઉં કે મારું નામ પ્રકાશ છે. હું લુંધરા ગામનો રહેવાસી છું અને મારો આ યુટ્યુબમાં ફર્સ્ટ મારો વિડીયો એટલે કે વ્લોગ ઉતારવા જઈ રહ્યો છું. તો તમે બધા નાના યુટ્યુબરને પાછો આમ થોડોક સપોર્ટ કરજો, કારણ કે હજી આમ નવો છું એટલે આમ થોડુંક બોલવામાં પછી આમ દેખાડવામાં અમુક વ્યૂ હોય એવું દેખાડવામાં બધું થોડુંક તકલીફ પડે. તો આશા કરું છું કે તમને મારો વ્લોગ પસંદ આવશે. તો હું તમને પહેલાં છે ને અમારા ગામની નિશાળ બતાડી દઉં. અમે જો અત્યારે નિશાળના બગીચામાં આવી ગયા છીએ. આમાં ઘણા બધા તમે જોઉં છો, આ બધે કેરાયરા આ બધી અલગ અલગ છોડ નાખેલા છે, પણ આમાં મને અમુક નામ નહીં આવડતા હોય. આ એક છોડનું નામ આવડે છે, જો આવડાવ તમે જોઉં છો, આ લીંબુડી છે. અને હવે આપણે આગળ તમને બતાડું. આમ અમુક ઘણા એવા ઝાડવા છે ને એના મને નામ જ નથી આવડતા. તો આ તમે જોઉં છો, અને એમાં અત્યારે નાના હોય ને એટલે આપણને ઓછી ખબર પડે કયું ઝાડવું કયું છે એમ. તો અત્યારે જો આમાં પાણી ચડાયેલું જ છે, જોઉં છો તમે તાજા કેરા છે પલાળેલા, હજી હમણાં જ પાણી આમાં ચડાયેલું છે. તો મિત્રો આવડો ગુલાબનો છોડ છે. તો પછી અહીંયા હોતાને છોડ છે જેના ફૂલ આમ કેસરી ટાઈપ છે. તો આ વળી કયું ઝાડવું હોય છે? તમને આ ઝાડવાનું નામ આવડતું હોય તો કોમેન્ટમાં જણાવજો. મને જ કઈ ખબર નહીં પડતી કયું ઝાડવું છે, પણ ગમે ઝાડવું હોય છે એક નંબર આ ગુલાબ ટાઈપ જ છે. તો મિત્રો તમે અમારા નિશાળનો બગીચો જોયો, તો હવે અમે આવી ગયા છીએ મધ્યાહન ભોજન. જો આવડું અમારા નિશાળનું મધ્યાહન ભોજન છે, એની પાછળ આ બધું તમે જોઉં છો અમારું મધ્યાહન ભોજન છે. તો ચાલો હવે તમને હે ને પાછળ હવે આમ લઈ જાઓ નિશાળની પાછળ શું છે. તો અત્યારે જો બ્લોગ આમ એક નંબર સામો કરી નાખ્યો છે નિશાળમાં. એમ ભણતા તારા આવું કંઈ હતું નહીં. આ છોકરા ફાવી ગયા છે, આમાં સરસ મજાનું બધું થઈ ગયું છે. આમ અમારા વખતે ખડ ને એવું હતું તે વીસી પડકાને એવું નીકળવાની સંભાવના રહે. અત્યારે એવી કાંઈ બીક જ નહીં. આમ ખુલ્લા સંપલા વિના ન રખડો. એમ જોવો છો તેમ. અને આમ આગળ એવું નહીં, આ પાછળ આગળમાં જ નાખી દીધા. જો બતાવું તમને. તો મિત્રો અત્યારે આ કંઈક મશીન જેવું છે, મોટર છે. શીની મોટર હોય કંઈ ખબર નહીં, પણ આમ જોયામાં એવું લાગે છે કે જે આપણે નિશાળમાં એવું કંઈક આગ બાગ લાગી હોય તો ઓલવવામાં કામ લાગે. જો આ તમે જોવો છો, આ પાછળ તમે જોવો છો, આ ઉપરથી ઠેઠ નીચે સુધી આ બધી એવું નહીં, બધી બાજુ આ લાલ કલરની પાઇપો રાખી છે, પણ હવે એ નથી ખબર કે શું છે. તો હવે તમે જોવો છો આગળ નાના છોકરાઓ માટે રમતનું છે. અત્યારે અડધું તૂટી ગયું છે. તો જો આ અડધું તૂટી ગયું છે. ઘણી બધી વસ્તુ હતી, લહર પટ્ટીને એવું જો ભાડું તૂટી ગયું છે. તો ચાલો હું તમને અહીંયા પહેલાં બતાવું. તો મિત્રો હું આની ઉપર ટ્રાય મારું છું કેમ થાય છે. જો કે મને આમ થોડીક બીક લાગે છે. મિત્ર આમાં બીક લાગે એવું છે. આમાં નો સડે, આમાં ક્યારેક પગમાં જ ભાંગી જાય એવું છે. જો કે અત્યારે આમ માર થોડુંક કેવરા ભાઈ કે નાના છોકરા નો મારા કરે.
તો તમે જોવ છો, જો આ તમારે ડન કરવું હોય તો ડનમાં હોતને કામ લાગી શકે છે. પછી આ તો આપણે રમતનું નામ નહીં આવડે, પણ આ તો કીડી નથી જાત. તો આ તમે જોવ છો, આ સાયકલ છે. સવારમાં તમે એક્સરસાઇઝ કરી શકો એ બધું તમારા કામમાં લાગે. તો કે આ સીટ અલે એટલે મારે કંઈ નાના છોકરાનું ભાંગવું નથી, એટલે હું એમ નામ રહેવા દઉં છું. તો આ અમારે ગામની નિશાળનું આ તમે જોવ છો, દડે બેટ ક્રિકેટ ને એવું બધું તમે રમી શકો છો. વોલીબોલ, ગોળા ફેંકની રમત આવે, બધું અમારા અહીંયા થાય છે. દોડનું તો બહાર રાખે છે, પણ ગોળા ફેંક, ક્રિકેટ એ બધું એમાં અહીંયા રમીએ છીએ અને રમતા હતા. એટલે કે અત્યારે તો નહીં, પણ અમારી વખતે હા રમતા. અત્યારે તો કદાચ નહીં રમતા હોય. અમારા વખતે તો સાહેબો અમને બેટ ને એવું બધું લાવી દેતા હતા અને બધાને દેતા હતા. તો ચાલો હવે તમને હું થોડીક આમ પીસ બતાવું. તો મિત્રો, હા અમારી પીસ છે અને અહીંયા અમે દડે બેટ બહુ જ રમ્યા છીએ. જો કે અમે ભણવા આવી તો ભણવાનું તો અમે બહુ કાંઈ ભણ્યા નથી, પણ નાકરું આવીને સીધું દડે બેટ જ રમ્યા છીએ. અહીંયા દડા હોતને બહાર વયા જાય ને અમે અહીંયા નકરા દડે બેટ જ રમ્યા છીએ. તો હવે આજનો વ્લોગ હું અહીંયા જ ખતમ કરું છું, કારણ કે હવે આગળ હવે આપણે બીજા વ્લોગ આ નિશાળની અંદરનો બનાવશું. તો આપણે આવતા વિડીયોમાં મળવી. તો મારા જેવા નાના યુટ્યુબરને પાછો સપોર્ટ કરજો. મને હજી આમાં ઘણું બધું બોલવામાં થોડીક તકલીફ પડી હોય તો એ ભૂલ ચૂક તમારે માફ કરવાની છે. તો આપણે આવતા નવા વિડીયો આપણે બ્લોગ આવતા રહેશે. તો આપણે આવતા વિડીયોમાં મળવી. ત્યાં સુધી બાય બાય.